મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. વાહ. પેલી ઠંડી ઠંડી લહેરાતી હવા પવન બનીને ફૂંકાઈ રહી છે હો. આમ તો જો. આહા આહા. વાહ રે વાહ. શાંત મજાની હવા જ્યારે પવન બનીને ફૂંકાવા માંડે ને ત્યારે જો આ બધા વૃક્ષોને હચમચાવી નાખે હો. વાહ રે વાહ. વાહ વાહ પ્રભુ વાહ. આહા. આમ તો જો વાહ ભાઈ વાહ. અરે વાહ. બરાબર ઉભા રહેવું પડે હો, બાકી ધક્કો મારતી હોય એમ હો એમ. જબરજસ્ત પવન ફૂંકાઈ રહ્યો છે. આપણે પણ જીવનમાં આ જ રીતે ગમતી અણગમતી બધી જ પરિસ્થિતિમાંથી પસાર થઈએ ત્યારે ફૂંકાતા પવનની દિશામાં લહેરાતા રહેવાનું છે, અડીખમ ઊભા રહેવાનું છે, એ ફૂંકાઈ રહેલા પવનને માણવાનો છે. અદ્ભુત વાતો છે બધી. જીવન આગળ વધતું જાય, ધન કમાવા માટેના પ્રયત્નો, પરિવાર સાથે આનંદ કરવાના પ્રયત્નો, વ્યવહારમાં ઊભા રહેવાના પ્રયત્નો, બધી જ જગ્યાએ હેતુ એક જ, આનંદ મળે. જે આપણું મૂળ સ્વરૂપ છે એ આપણે જુદી જુદી વસ્તુઓમાં શોધ્યા કરીએ છીએ. અને પછી ગમતી અણગમતી ઈચ્છા કર્યા પ્રમાણે અનિચ્છા પ્રમાણે બનતી ઘટનાઓમાંથી પસાર થવાનું અને એને કરતા જીવન આગળ વધે. કોઈ એક જગ્યાએ આવ્યા પછી એટલી ખબર પડવી જોઈએ કે આ બધું તો થાય છે, આપણે કાંઈ કરતા નથી. સુખની દોડધામમાં કોઈ એક જગ્યાએ શાંત ઊભા રહીને વિચારવું પડશે કે જે શોધવા માટેના પ્રયત્નો, જે મેળવવા માટેના પ્રયત્નો, જેના માટે આટલી દોડધામ કરી, એ ક્યાંક શાંતિથી પલાઠી વાળીને બેસવામાં તો નથી મળતું ને. રોજ જીવનમાં વધારે નહીં તો 1 કલાક પોતાના માટે અચૂક કાઢવો. નાની નાની વાતો છે, જીવવાની મજા આવે. વારે વાહ પવન દાદા વાહ. હરિઓમ. વારે વાહ, તમે તો ભાઈ હલાવી દીધું બધું. વાહ, મજા પડી ગઈ. વાહ રે વાહ. આહા. ધૂળ જામી હોય ને તો બધી ખંખેરી નાખી. સુરત દાદા પણ બરાબર હો. સુરત દાદા હરિઓમ. અદ્ભુત. વાહ રે વાહ. હરિઓમ.